તમિલનાડુમાં જબરદસ્ત જીત બાદ વિજય થલાપતિ મેજિક નંબરની ગૂંચમાં ફસાઈ ગયા છે। ટીવીકે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, જો કે અત્યાર સુધી રાજ્યપાલે સરકાર બનાવવા માટેનું આમંત્રણ નથી આપ્યું। બહુમત માટે વિજય થલાપતિને 6 ધારાસભ્યોની જરૂર છે। બહુમતનો આંકડો 118 છે। વિજય પાસે કોંગ્રેસના ધારાસભ્યોને મળીને માત્ર 112 ધારાસભ્યો છે। રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજય સાથેની મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા તેમણે 118 ધારાસભ્યોનું સમર્થન સાબિત કરવું પડશે। રાજ્યપાલ ઈચ્છે છે કે વિજય રાજભવનમાં જ બહુમતી ધારાસભ્યોની યાદી રજૂ કરે, તો આ તરફ તોડજોડની રાજનીતિની ચર્ચાને લઈને એઆઈએડીએમકે 47માંથી 28 ધારાસભ્યોને પુડ્ડુચેરીમાં ખસેડી દીધા છે। ટીવીકે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, જો કે અત્યાર સુધી રાજ્યપાલે સરકાર બનાવવા માટેનું આમંત્રણ નથી આપ્યું। બહુમત માટે વિજય થલાપતિને 6 ધારાસભ્યોની જરૂર છે। બહુમતનો આંકડો 118 છે। વિજય પાસે કોંગ્રેસના ધારાસભ્યોને મળીને માત્ર 112 ધારાસભ્યો છે। રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજય સાથેની મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા તેમણે 118 ધારાસભ્યોનું સમર્થન સાબિત કરવું પડશે। રાજ્યપાલ ઈચ્છે છે કે વિજય રાજભવનમાં જ બહુમતી ધારાસભ્યોની યાદી રજૂ કરે, તો આ તરફ તોડજોડની રાજનીતિની ચર્ચાને લઈને એઆઈએડીએમકે 47માંથી 28 ધારાસભ્યોને પુડ્ડુચેરીમાં ખસેડી દીધા છે।